ટેટાડ બાય વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ધીરેન સર અને આજે આપણે મોડેલ પેપર નંબર 11 ઓકે 17-18 તો આપણે ટાટ હાયર સેકન્ડરીમાં થઈ ગયા હતા. સેકન્ડરી વાળા 11 ઓકે તો અઢળક આપણે મસ્ત મજાના મોડેલ પેપર કરવા જઈ રહ્યા છે ઓકે જેનું નામ આપણે આપ્યું છે પ્રહાર. અઢળક વખત હું કહેતો આવ્યો છું સાહેબ કે પ્રહાર જેટલા પણ પ્રહાર છે બધા જ પ્રહાર તમારે કરી નાખવાના છે, પ્લસ તમારે તમારું કન્ટેન્ટ કરી નાખવાનું છે કે આ બે વસ્તુ કરશો ને, આ બે વસ્તુ કરશો એટલે તમારું કામ થઈ જશે, તમારું પ્રિલિમ જે છે એ નીકળી જશે. ડન. હવે જો 999 રૂપિયાની અંદર તમારું ઇંગ્લિશ વાળો કોર્સ 400 માર્ક્સનો આવી જાય, મેથ સાયન્સ વાળો કોર્સ 400 માર્ક્સનો આવી જાય. આમાં તમને ખાલી સંસ્કૃતનું પદ્ધતિશાસ્ત્ર ન મળે ઓકે એ છે. દાખલા તરીકે તમારે ગુજરાતી વાળું લેવું છે તો તમારે એની માટે વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. લાઈવ વાળો કોર્સ ગણિત વિજ્ઞાન વાળો પણ છે ઓકે. પછી તમારે જો સામાજિક વિજ્ઞાન પરચેસ કરવી છે તો એના માટે પણ વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવાની છે. ગરમા ગરમ કોર્સ જે છે એ મસ્ત મજાના એક અત્યારે જ હમણાં જ ઓકે એ મુકાણો છે ગુજરાતી વર્ણનાત્મકનો. કયો કોર્સ? ગુજરાતી વર્ણનાત્મકનો કોર્સ મુકાણો છે સર ઓકે. આ ગુજરાતી વર્ણનાત્મકની અંદર ઓકે તમે ટાટ સેકન્ડરી હોય કે હાઈ સેકન્ડરી તમારી એક્ઝામ હોય, ગુજરાતી વર્ણનાત્મક તમને ખબર છે પેપર 1 જે છે 100 માર્ક્સનું પૂછાય છે મેઇન્સની અંદર. શેની અંદર? મેઇન્સની અંદર. અને આ ગુજરાતી વર્ણનાત્મક જ તમને સિલેક્શન અપાવશે. આ ગુજરાતી વર્ણનાત્મક જ તમને શું અપાવશે? સિલેક્શન અપાવશે. અને એ પણ પાર્ટ 1 ની અંદર 100 માંથી 100 માર્ક્સનું તમને કરાવવાનું છે. એમાં પત્ર આવી જાય, એમાં સંક્ષેપીકરણ આવી જાય ઓકે, એમાં ચર્ચા પત્ર આવી જાય, એમાં પત્ર આવી જાય અને મેઇન્સનું વ્યાકરણ આવી જાય. ઇન શોર્ટ કે તમને 100 માંથી 100 માર્ક્સનું કરાવવામાં આવશે, એ પણ લાઈવ. કેવું? લાઈવ. અને સાહેબ કોણ કરાવશે તમને ખબર? ઓકે ગુજરાતીના ધુરંધર કહેવાય એવા આપણા બ્રિજરાજ સર ઓકે. તમને જો વિશ્વાસ હોય ને કે ટાટ સેકન્ડરીની અંદર પણ પ્રિલિમ તો સાહેબ આપણે આમ નીકળી જાય તો એને મોડું કરવાનું નથી, એમને આ કોર્સ જે છે એ પરચેસ કરી નાખવાનો છે ઓકે. બ્રિજરાજ સાહેબ આપણે જ્યારે 10મા ધોરણની અંદર પ્રમેય લખતા હતા બરોબર, કારણ કે હું આપણે એવું શું કામ બોલું છું કારણ કે આપણા બધાની એજ લગભગ સેમ ટુ સેમ છે 28 યર્સ ઓકે. તો આપણે જયારે 10મા ધોરણના પ્રમેય લખતા હતા એ વખતથી સાહેબ ભણાવે છે, જીપીએસસી યુપીએસસી માં સાહેબ ભણાવે છે. અને એક વખત સાહેબનો લાહવો લેવા જેવો ખરો તો તમને ખબર પડે કે સાહેબ ગુજરાતી વર્ણનાત્મક કેમ ભણાય ઓકે. ડાટા જે છે એ કેવી રીતના કલેક્ટ કરવાના, કેવી રીતના આપણે કોઈ પણ ટોપિક ઉપર તમે લખી શકવા જોઈએ, તમારી મૌલિકતા વધારવાનું કામ, તમને ક્રિટિકલ થિંકિંગ કરવાનું કામ જે છે એ સાહેબ કરાવી દેશે. જે પૂછવું એ પૂછાય તમે લખી શકવા જોઈએ ઓકે. તો આ તમે જે છે બેચ પરચેસ કરી શકો છો ઓકે. કોમર્સ વાળી બેચ પણ આપણે આવી છે, કોમર્સ વાળી બેચ જે છે એ પણ પરચેસ કરી શકો છો. તો બીજી વાત કરવામાં આવે ને તો મસ્ત મજાની તમારી માટે મસ્ત મજાની એક બેચ આવે છે ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાનની ઓકે મેઇન્સની બેચ. અને એ કેવી સાહેબ ખબર? હાઇબ્રિડ. કેવી બેચ? હાઇબ્રિડ. સાહેબ હાઇબ્રિડ એટલે અમને કઈ ખબર નથી પડતી ઓકે સમજાવું છું. હાઇબ્રિડ એટલે ઓફલાઈન પ્લસ ઓનલાઈન, ઓફલાઈન પ્લસ ઓનલાઈન ઓકે. અને આ જે ગણિત વિજ્ઞાનની ટીમ છે ને આપણી પાસે આ ગુજરાતમાં તમને બેસ્ટ ટીમ મળવાની છે. જોરદાર ગજબ. તમને એમ થાય કે વાહ સાહેબ ઓકે આ 45 દિવસ 50 દિવસ જો તમે અમને ઓફલાઈનમાં કે ઓનલાઈનમાં આપી દીધા, હું એવું આગ્રહ રાખીશ કે તમે ઓફલાઈન જ આવો, અહીં ગાંધીનગર ખાતે ઓફલાઈન જ આવો. શા માટે? કારણ કે ઓફલાઈન તમારો આપણો ટાઈમ જે છે એ રહેવાનો છે 2 થી લઈને 8 વાગ્યા સુધી. દરરોજ 6 કલાક આપણે જે છે એ ભણવાનું છે. ઓફલાઈન એટલા માટે કારણ કે તમે બધા જ મારી નજર સમક્ષ રહેશો ઓકે. તમારી આખી બેચ હું હેન્ડલ કરવાનો છું. તમને બધાને આપણે જે છે એ મસ્ત મજાની તૈયારી કરવાની છે, 100% રિઝલ્ટ લાવવાનું છે ઓકે. તો ફરજિયાત તમારે 6 કલાક બેઠવું જ પડશે. સાહેબ સામે તમને ભણાવતા હશે તમે જશો ક્યાં ઓકે. લાઈવમાં તો તમને એમ થાય કે હાલો થોડીક વાર પછી જોઈ લેશું. એટલા માટે હું આગ્રહ રાખીશ કે તમે ઓફલાઈન જોઈન કરો
ઓકે, હવે એ ઓફલાઈન જે તમે જોઈન કરો છો અથવા તો ઓનલાઈન જોઈન કરો છો, આ બેચ આપણી 5 તારીખથી ચાલુ થશે. તમારી 3 એક્ઝામ પતે ને ચોથી ને 5મી થી આપણે ચાલુ થઈ જશે. ડન છે. અને ખાસ જો તમારે ઓફલાઈનમાં જોડાવવું છે, તમને તમારા ઉપર વિશ્વાસ હોય તો અત્યારથી તમારી સીટ બુક કરો. અત્યારથી તમારી સીટ જે છે એને કન્ફર્મ કરાવો. શું કામ સાહેબ? આવું શું કામ કરાવવાની વાત છે સાહેબ? કારણ કે ઓફલાઈન છે ને, ઓફલાઈનમાં શું હોય કે એક વર્ગ હોય, એક ક્લાસ હોય, એ ક્લાસમાં સમાય એટલા જ વિદ્યાર્થીઓ આપણે આવવા દેતા હોય. નો સમાય તો ક્યાં નાખવાના? ઓકે, તો પછી એક મસ્ત મજાનું પોસ્ટર આવી જશે કે એડમિશન ક્લોઝડ. એટલા માટે વહેલા તે પહેલાના ધોરણે તમારી સીટ બુક કરાવી દેવાની છે, રજીસ્ટ્રેશન કરાવી દેવાનું છે વેબ સંકુલના નંબર ઉપર ફોન કરીને. ડન છે. ઓકે, આમાં તમને સાહેબ કોણ કોણ ભણાવશે? ઓકે, ગણિત હું ભણાવીશ, વિજ્ઞાન અકરમ સાહેબ અને નકુમ સાહેબ ભણાવશે, બ્રિજરાજ સાહેબ તમને ગુજરાતી વર્ણનાત્મક ભણાવે. ઓકે, ને સાથે સાથે ગણિત વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર પણ તમને કરાવવામાં આવે. તો ઇન શોર્ટ કે તમને 200 માંથી 200 ગુણનું પેપર 1 100 ગુણનું અને પેપર 2 100 ગુણનું, 200 માંથી 200 ગુણનું તમને કરાવવામાં આવશે આ ગણિત વિજ્ઞાન વાળી બેચ. તમારા માટે સારા સમાચાર છે. વહેલા તે પહેલાના ધોરણે એડમિશન જે છે કન્ફર્મ કરાવી નાખજો. ઓકે, ઓકે, આ અહીંયા લખાઈ ગયું છે. એ મારે 200 માંથી 200 ગુણ અહીંયા લખવાના હતા. ઓકે, ડન, ક્લિયર. ચાલો હવે ચાલુ કરી દઈએ છે ક્વેશ્ચન. આજનું મોડેલ પેપર. બંધારણમાં 11મી મૂળભૂત ફરજ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી? આપણને ખબર હોવી જોઈએ. 86મો બંધારણીય સુધારો 2002. 86મો બંધારણીય સુધારો શું હતો સાહેબ? 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ ની વાત અહીં કરવામાં આવે છે. 86મો બંધારણીય સુધારો ક્યારે થયો તો? 2002 માં. અને આ એક યાદ રાખજો હારોહાર કે 42મો બંધારણીય સુધારો એટલે શિક્ષણનું સંયુક્ત યાદીમાં સમાવેશ. પેલા શિક્ષણ છે ને એ રાજ્ય યાદીમાં આવતો, પણ હવે રાજ્ય યાદી પ્લસ કેન્દ્ર બંને ભેગા થઈ શિક્ષણ આવે છે. સંયુક્ત યાદી કહેવાય. 1976 બંને આપણે યાદ રાખીશું. ઈસવીસન 1919માં જ્યારે રોલેટ એક્ટ પસાર થયો, ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા સાહેબ? બધાને ખબર હોય, લોર્ડ ચેમ્સફોર્ડ. નીચેનામાંથી કયો પાસ શ્રીનગર અને લેહને એકબીજા સાથે જોડે છે? જોજીલા. ઓકે, જીકે કદાચ નો આવડતું હોય ઓકે તો એની ઉપર ભાર દેવાની જરૂર નથી. ટેટ ટાટ વાળા ઓકે, જસ્ટ અહીંયા જેટલા આવે એટલું કરી નાખો, બાકી જીકે કરવાની જરૂર નથી ટેટ ટાટમાં. ઓકે, ચાલો હું તમને શું કહું? પ્રહાર કરી નાખવાનું, કન્ટેન્ટ કરી નાખવાનું અને જતું રહેવાનું. ઓકે, પ્રહાર કરશો ને એટલે રીઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ ઘણું બધું પ્રહારમાં આપણે મહાપ્રહારમાં મોડેલ પેપરમાં આવી જાય છે. ઓકે, બાકી તમને મનોવિજ્ઞાન શિક્ષણ, વર્ગ વ્યવહાર પદ્ધતિશાસ્ત્ર શિક્ષણનું કરંટ તો આવી જ ગયું, આખું કન્ટેન્ટ આવી જ ગયું. ઓકે, અને બાકીના જે આવડે એ કરવાના, બાકી બધામાં એ કરી નાખવાના, તમે પ્રિલિમ પાસ થઈ જશો. ડન થાય છે. ઓકે, તો ભારતમાં કયા દિવસને દર વર્ષે તબીબી વ્યવસાયનું સન્માન કરવા અને ડોક્ટર વિધાનચંદ્ર રોયને યાદ કરવા માટે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે ઉજવાય છે? રાષ્ટ્રીય ડોક્ટર દિવસ 1 જુલાઈ. યાદ રાખીશું, રાષ્ટ્રીય ડોક્ટર દિવસ 1 જુલાઈ. યુરોપ અને આફ્રિકા ખંડને કઈ સામુદ્ર ધુની અલગ પાડે છે? ઓકે, જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની યાદ રાખી લેજો. મનુષ્યના શરીરમાં કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? પિચ્યુટરી ગ્રંથિને માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. આ થાઇરોઇડ ગ્રંથિ જે છે એ તમારી ગળાની અંદર આવતી હોય છે. ઓકે, જેમાં તમને જો આયોડિનની ખામી હોય ને તો ગોઈટર નામનો રોગ જે છે એ થઈ જતો હોય છે. ઓકે, પલાયન વેગ કેટલો? કેટલા વેગે આપણે કોઈ પદાર્થને અવકાશમાં મોકલીએ, જોરથી કા કરીએ તો એ પૃથ્વીની બહાર જતો રહે. ઓકે, તો કેટલો છે સાહેબ? 11.2. 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર વયું જવું પડે તો જ એ જે છે એ પરિભ્રમણ કક્ષામાં આવે.
અથવા તો પૃથ્વીથી અવકાશમાં આવે, બહાર જઈ શકે. કેટલો વેગ હોવો જોઈએ? 11.2 કિલોમીટર કપાઈ જવું જોઈએ 1 સેકન્ડમાં. આ પલાયન વેગ છે. શું છે? પલાયન વેગ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? યાદ રાખજો, 1949માં. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકાય છે? અનુચ્છેદ નંબર 108. સત્રિયા એ કયા રાજ્યનું પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય છે? આસામ. ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના આપણને બધાને ખબર હોવી જોઈએ 1920માં થઈ હતી. સાહેબ, પર્યાવરણ સંરક્ષણ માટે પ્રખ્યાત મોન્ટ્રિયલ પ્રોટોકોલ નીચેનામાંથી કઈ બાબત સાથે સંબંધિત છે? ઓઝોન સ્તરનું રક્ષણ. ઓઝોન એટલે O3 થાય. આનું રક્ષણ કરવું પડે. ન કરો તો સૂર્યના પારજાંબલી કિરણો સીધા પૃથ્વી ઉપર પડે. સીધા પૃથ્વી ઉપર પડે તો આપણને ચામડીના રોગ થવાની શક્યતા છે. ઓકે, એટલા માટે આપણે ઓઝોન સ્તરના રક્ષણની વાત કરી રહી છે. ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે, CFC ક્લોરોફ્લોરો કાર્બનનું પ્રમાણ વધી રહ્યું છે, એસીનું પ્રમાણ વધી રહ્યું છે. આ બધાને લીધે ઇન શોર્ટ કે ગ્રીન હાઉસ અસર ઉદ્ભવે છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે, ઓઝોન સ્તરની અંદર ગાબડા થઈ રહ્યા છે. તો ઘણી જગ્યાએ તો જો ઓઝોન સ્તરની અંદર ગાબડા થશે તો પારજાંબલી કિરણો જે છે સૂર્યના યુવી રેઝ આપણે જેને કહીએ છીએ સીધા પૃથ્વી પર પડશે અને આપણને પછી ચામડીના રોગો, ચામડીના કેન્સર થવાની પોસિબિલિટીઝ છે. એટલા માટે અહીં ઓઝોન સ્તરનું રક્ષણ કરવાની વાત છે. રમતગમત ક્ષેત્રે રમતો થોમસ કપ કઈ રમત સાથે જોડાયેલો છે? બેડમિન્ટન સાથે જોડાયેલો છે થોમસ કપ. ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 માં, L1 એટલે શું? L1 એટલે લેગ્રાન્જ પોઈન્ટ કહેવાય. L1 ને શું કહેવાય? લેગ્રાન્જ પોઈન્ટ કહેવામાં આવે છે. વિજ્ઞાનની ભાષામાં સૂકો બરફ કોને કહેવામાં આવે છે? ઘન કાર્બન ડાયોક્સાઇડ ને સૂકો બરફ જે છે એ કહેવામાં આવે છે. ઓકે, જેને આપણે જ્યાં આગ લાગે ને એ આગના જે બાટલા હોય ને લાલ કલરના એની અંદર પણ ઘન કાર્બન ડાયોક્સાઇડ ભરેલો હોય, જેને લીધે આપણે આગને ઓલવી શકીએ છીએ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ 2026 સુધીમાં માધ્યમિક સ્તરે કઈ ભાષાકીય ત્રિસૂત્રીમાં સુધારો કરવામાં આવ્યો? 2 ભાષા, એક માતૃભાષા, બીજી ભાષા કોઈ પણ ભારતીય ભાષા, એટલે કે ટોટલ 2 ભાષા ભારતીય હોવી જોઈએ અને એક ભાષા જે છે એ તમારી ઇન્ટરનેશનલ ભાષા હોવી જોઈએ. ડન છે. આ ઓપ્શન નંબર 2 આવે છે. NEP આવે એટલે પહેલું જ આપણને આવું આ યાદ આવે 5+3+3+4. ઓકે, આને શું કહેવામાં આવે છે? ફાઉન્ડેશનલ સ્ટેજ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? પ્રિપેટરી સ્ટેજ કહેવામાં આવે છે. ઓકે, આને જે છે એ મિડલ સ્ટેજ કહેવામાં આવે છે. આને જે છે એ સેકન્ડરી સ્ટેજ કહેવામાં આવે છે. આની વાત કરવામાં આવે ને તો આંગણવાડી થી લઈને બીજા ધોરણ સુધી. ઓકે, આંગણવાડી થી લઈ ધોરણ 2 સુધી આની વાત કરવામાં આવે ને તો ધોરણ 3 થી લઈ ધોરણ 5 સુધી આની વાત કરવામાં આવે ને તો ધોરણ 6 થી 8 સુધી. સેકન્ડરીમાં શું આવશે? ધોરણ 9 થી 12 આવશે. વ્યાવસાયિક શિક્ષણ અહીંયાથી ચાલુ કરવાનું છે. ધોરણ 6 થી વ્યાવસાયિક શિક્ષણની વાત NEP માં કરી છે. NEP એટલે નેશનલ એજ્યુકેશન પોલિસી, નહીં કે ન્યૂ એજ્યુકેશન પોલિસી. ધોરણ 6 થી વ્યાવસાયિક શિક્ષણ આપવાની વાત જે છે એ કરવામાં આવી છે. આપણને બધાને ખબર છે. ઓકે, સ્ટેમ ની વાત કરી છે. કોની વાત કરી છે? સ્ટેમ ની. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ. ડન છે. ચાલો, હવે બીજી વાત તમને ખબર છે કે ભાઈ ધોરણ 9 થી 12 માં સેમિસ્ટર લેવાની વાત છે. ઓકે, ધોરણ 9 માં ઓપન બુક કે આ NCF AC માં ઓપન બુક એક્ઝામ ની વાત કરવામાં આવી છે. ઓકે, ધોરણ 10 અને 12 માં 2 વખત બોર્ડની પરીક્ષા લેવાની વાત કરવામાં આવી છે. ઓકે, 11 અને 12 માં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ખતમ કરી દેવામાં વાત આવી છે. સ્ટ્રીમ ને ખતમ કરી દેવામાં વાત આવી છે. 16 જેટલા વિકલ્પો આપવામાં આવશે ભાઈ. ઓકે, પહેલા 3 જ હતા આપણી પાસે વિકલ્પ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ. એની જગ્યાએ 16 જેટલા વિકલ્પો આપવામાં આવશે. MPhil ને રદ કરી દેવાની વાત કરી છે.
એમફિલ ને રદ કરી દેવાની છે. ત્રિભાષા સૂત્રની વાત કરી દેવામાં આવી છે. ધોરણ 5 સુધી ફરજિયાત માતૃભાષામાં ભણાવવાની વાત કરવામાં આવી છે. અને પોસિબલ હોય તો ધોરણ 8 સુધી. ઓકે ડન. આવી બધી વાત કરવામાં આવી છે. વૈશ્વિક યુનિવર્સિટીઓ ભારતમાં લાવવાની વાત કરવામાં આવી છે. વૈશ્વિક યુનિવર્સિટી ભારતમાં લાવવી. ઓકે. આઈસીટી નો ઉપયોગ મેક્સિમમ કરવાની વાત કરવામાં આવી છે. સ્વાસ્થ્યને મહત્વ આપવામાં આવ્યું છે સાહેબ. ઓકે. હેલ્થને પણ મહત્વ આપવામાં આવ્યું છે. સીસીઈ ની વાત કરવામાં આવી છે. કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુશન ની વાત કરવામાં આવી છે. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ની વાત કરવામાં આવી છે. પ્રેક્ટિસ ની વાત કરવામાં આવી છે. કોમ્પિટન્સી બેઝડ ક્વેશ્ચન ની વાત કરવામાં આવી છે. ઓકે. ક્વોલિફાઈડ શિક્ષક ની વાત કરવામાં આવી છે. જરૂર જણાય તો 1-2 વખત ટેટ ની એક્ઝામ લેવાની પણ વાત કરવામાં આવી છે. જરૂર જણાય તો તમે ઇન્ટરવ્યુ પણ લઈ શકો એવી બધી પણ વાત કરવામાં આવી છે સાહેબ. ડન છે. કોમ્પિટન્સી બેઝડ ક્વેશ્ચન પૂછવાની વાત કરવામાં આવી છે સાહેબ. ઓકે. રચનાત્મક અભિગમની વાત કરવામાં આવી છે. કેવો અભિગમ? રચનાત્મક અભિગમ જે છે એના દ્વારા શિક્ષણ હોવું જોઈએ. બાળ કેન્દ્રિત શિક્ષણની જે છે એ અહીં વાત કરવામાં આવી છે. ડન. બહુ બધી વાત કરવામાં આવી છે સાહેબ. ક્લિયર છે? વર્ષ 2026 માટેના શૈક્ષણિક કેલેન્ડર મુજબ પરખ એટલે મૂલ્યાંકન. અને મૂલ્યાંકન કેવું સાહેબ? ઓકે. પરખ દ્વારા કઈ બાબતને મૂલ્યાંકનમાં સર્વોપરી ગણવામાં આવી છે સાહેબ? ઓકે. મૂલ્યાંકન એવું કે જીવનનું કૌશલ્ય અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા. ઓકે. ઓપ્શન નંબર ડી. 2026 માં અમલી બનેલા નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર્સ. આનું ફૂલ ફોર્મ યાદ રાખજો. એનપીએસટી નું ફૂલ ફોર્મ નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર્સ મુજબ લીડ ટીચર્સ તરીકે પ્રોગ્રેસ કરવા માટે કયા પુરાવાને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે? સહકર્મીઓનું માર્ગદર્શન અને શિક્ષણ શાસ્ત્રમાં નવીન સંશોધનો કરતા હોય, પદ્ધતિ શાસ્ત્રમાં અલગ અલગ નવીન સંશોધન કરતા હોય ને બાળકોને મજા આવતી હોય ને યાદ રહી જતું હોય ને કોન્સેપ્ટ ક્લિયર થતા હોય. ઓકે. તો એવાને આપણે લીડ ટીચર તરીકે મહત્વ આપવાનું છે. હવે ગુજરાત સરકારની ટેલેન્ટ પૂલ યોજના. કઈ યોજના? ટેલેન્ટ પૂલ યોજના હેઠળ વર્ષ 2026 માં કયા પ્રકારના વિદ્યાર્થીઓ માટે ખાસ રેસિડેન્શિયલ લર્નિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે? ઓકે. તો અહીં તમને ખબર છે માત્ર વાળું ક્યારેય નહીં આવે, કે આ છોડી દીધા વાળું નહીં આવે. તો એ ગામડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય અને તેજસ્વી બાળકો હોય, ઓકે, જેને આઈઆઈટી નીટ જેવી પરીક્ષામાં પણ પૂર્વ તૈયારી કરવા માટે ટેલેન્ટ પૂલ યોજના શરૂ કરવામાં આવી છે. ઓકે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેવી યોજના ચાલુ કરવામાં આવી છે? ટેલેન્ટ પૂલ. ટેલેન્ટ પૂલ એટલે શું? ગામડામાં જે હોશિયાર બાળકો છે, જેનું બુદ્ધિઆંક બહુ સરસ છે, તેજસ્વી બાળકો છે અને આઈઆઈટી નીટ જેવી પરીક્ષાઓ માટે પૂર્વ તૈયારી પહેલાથી જ એને આઈઆઈટી જેઈ ની તૈયારી કરવામાં આવે, એને ટેલેન્ટ પૂલ નામની યોજના ચાલુ કરવામાં આવી છે. ઓકે. કોને ચાલુ કરી છે સાહેબ? રેસિડેન્શિયલ લર્નિંગ સેન્ટર છે. કોને? રેસિડેન્શિયલ લર્નિંગ સેન્ટર છે. એપ્રિલ 2026 ના નવી પરિપત્ર મુજબ માધ્યમિક શાળાઓમાં ડિજિટલ લિટરેસી અંતર્ગત કયા વિષયને પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકનમાં ફરજિયાત ગણવામાં આવ્યા છે? પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકન. સાયબર સુરક્ષામાં, કોમ્પ્યુટરમાં, સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવા, માત્ર માઇક્રોસોફ્ટમાં અહીંયા પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકન ફરજિયાત છે. આમાં પ્રોજેક્ટ ફરજિયાત કરવાનો. ઓકે. અને પછી જે છે એ મૂલ્યાંકન કરવાનું. સાયબર સુરક્ષા અને એથિકલ એઆઈ નો ઉપયોગ ફરજિયાત પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકનમાં કરવાનો છે. કેન્દ્ર સરકારની સક્ષમ યોજના. કઈ યોજના? સક્ષમ યોજના. મુખ્ય ઉદ્દેશ શું છે ભાઈ? સક્ષમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત સાધનો અને સર્વગ્રાહી શિક્ષણ પૂરું પાડવાનું છે. સક્ષમ બનાવવાના છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને. શું બનાવવાના છે? સક્ષમ બનાવવાના છે ટેકનોલોજી દ્વારા, સાધનો દ્વારા સર્વગ્રાહી એટલે ક્વોલિટી યુક્ત શિક્ષણ પૂરું પાડીને આપણે એમને સક્ષમ બનાવવાના છે. કોને? દિવ્યાંગ બાળકોને. દિવ્યાંગ બાળકોની વાત જે છે એ કોણે કરી છે સાહેબ? ઓકે. અહીંયા હું વખત ખાલી જસ્ટ લખી દઉં કે 2011 માં નરેન્દ્ર સાહેબ મોદી જયારે સીએમ હતા
દિવ્યાંગ શબ્દ આપ્યો, એવું કીધું કે ભાઈ વિકલાંગ થી એમની લાગણીને ઠેસ પહોંચે છે, તો હવેથી આપણે એમને દિવ્યાંગ કહીશું, એટલે કે દિવ્ય અંગ છે. ઓકે. પ્રોજેક્ટ પદ્ધતિમાં ઉદ્દેશ્યપૂર્વકની પ્રવૃત્તિનો સિદ્ધાંત કઈ બાબત ઉપર આધાર રાખે છે? ઉદ્દેશ્યપૂર્વક એટલે પ્રવૃત્તિ પાછળ વિદ્યાર્થીને પોતાનો કોઈ હેતુ કે જરૂરિયાત હોય, પોતાનો કોઈ હેતુ કે જરૂરિયાત હોય. ઓકે, એને ઉદ્દેશ્ય કહેવાય. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીને લઘુ વૈજ્ઞાનિક તરીકે જોવામાં આવે છે અને તે કયા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત ઉપર આધારિત છે? ભાઈ લઘુ વૈજ્ઞાનિક શોધમાં, ઓકે, પોતે જાતે શોધ કરે છે. રચનાવાદીમાં, શોધ પદ્ધતિને હ્યુરિસ્ટિક પદ્ધતિમાં, શોધ પદ્ધતિ એટલે જ હ્યુરિસ્ટિક પદ્ધતિ, ઓકે, એમાં એમને વિદ્યાર્થીને લઘુ વૈજ્ઞાનિક તરીકે જોવામાં આવે છે. ચર્ચા પદ્ધતિ દરમિયાન પ્રભુત્વ જમાવતા વિદ્યાર્થીને નિયંત્રિત કરવા શિક્ષકે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? ઓકે, ચર્ચામાં ભાગ લેવા માટે ટોકિંગ ટોકન કે સમય મર્યાદા જેવી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, બાકી તો ચર્ચા પૂરી જ ન થાય. વિજ્ઞાનના પ્રયોગોમાં જ્યારે સાધનો મોંઘા હોય અને જોખમી હોય તો ત્યારે તમારે કઈ પદ્ધતિ વાપરવી પડે? નિદર્શન પદ્ધતિ. નિદર્શન પદ્ધતિ એટલે સાહેબે જાતે પ્રયોગ કરવાનો, વિદ્યાર્થી જોશે. ઓકે, સિમ્પલ છે. નિદર્શન એટલે દેખાડવું. ઓકે, સાહેબ પોતે એક જ તે પ્રયોગ કરશે ને વિદ્યાર્થીઓ જોશે. માઇક્રો ટીચિંગમાં પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો મુખ્ય હેતુ શું છે? કે મુખ્ય હેતુ છે ભાઈ સાચા અર્થપૂર્ણ પ્રશ્ન પૂછવાની ક્ષમતા કેળવવી. ઘણી વખત સાહેબોને પ્રશ્ન વ્યવસ્થિત ક્ષમતા મુજબ પૂછવાનું ન ખબર હોય, ઓકે, અથવા તો ન પૂછતા આવડતા હોય, અથવા તો વ્યવસ્થિત ના હોય, તો એમાં પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય સાહેબ શીખે એની માટે માઇક્રો ટીચિંગ કરતા હોય છે. નેક્સ્ટ જોઈએ, ભૂમિકા ભજવણી પદ્ધતિ કઈ મર્યાદા તેને ઉચ્ચ માધ્યમિક પડકારજનક બનાવે છે? સ્ટેજ ફિયર દૂર થાય. ઓકે, સ્ટેજ ફિયર હોય તો એ ક્ષોભ અનુભવી શકે છે, એની મર્યાદા છે, પણ એને મેક્સિમમ જે છે એ ભૂમિકા ભજવવા દેવી પડે. ભલે ભૂલ કરે, હસવાનું નહીં કઈ આપણે. ઓકે, એને મેક્સિમમ એવા આપણે એમને તક આપવી જોઈએ જેથી કરીને ભલે કોઈ વાંધો નહીં, ભલે ભૂલ થાય તું જા, જેથી કરીને એમનું સ્ટેજ ફિયર જો છે એ દૂર થઈ જશે. સ્ટેજ ફિયર એકવાર દૂર થઈ ગયું ને, તમે દુનિયામાં મચાવી દેશો. તમને બીક નો લાગવું જોઈએ. તેલ લેવા જાય, ભૂલ પડે તો પડે, શું ફેર પડે? શું ફેર પડે? હું કદાચ ગમે ખોટું બોલી ગયો છું, કદાચ, શું ફેર પડે? કોમેન્ટ જ કરશો ને. હવે જો હું એનાથી બીયા રાખું કે ભાઈ મારાથી ભૂલમાં જો કઈ ખોટું ભણાવાઈ ગયું તો તમે કોમેન્ટ કરશો, મારું નબળું દેખાશે, તો હું બી કરું તો પછી હું લેક્ચર જ ન લઈ શકું. થાય ભૂલ, માણસ છીએ ભાઈ. ઓકે, ડોન્ટ વરી. દુનિયાને જોયા વગર તમારે બેસ્ટ તમારું આપ્યા રાખવાનું છે. સમજાય છે? પારસ્પરિક શિક્ષણમાં કઈ 4 વ્યૂહરચનાનો ઉપયોગ થાય? ઓકે, તમારે એક યાદ રાખવાનું છે. પહેલા આગાહી કરે, પછી પ્રશ્ન પૂછે, પછી પ્રશ્ન કરે અને છેલ્લે સારાંશ આવે. છેલ્લે સારાંશ હોય. સિમ્પલ છે. વર્ગખંડમાં ટીમ ટીચિંગનો સૌથી મોટો ફાયદો કયો છે? એક જ વિષયમાં અલગ અલગ નિષ્ણાતો જ્ઞાનનો લાભ મળે. હા, ટીમ ટીચિંગ હોય, દાખલા તરીકે વિજ્ઞાનના 3 શિક્ષકો હોય તો એક શિક્ષક ફિઝિક્સ ભણાવે, એક શિક્ષક કેમિસ્ટ્રી ભણાવે, એક શિક્ષક જે છે બાયોલોજી ભણાવે, તો તમને અલગ અલગ નિષ્ણાતનો લાભ મળે. એક જ શિક્ષક આખું વિજ્ઞાન ભણાવે એની કરતા બેટર છે કે એક શિક્ષક ફિઝિક્સ ભણાવે, એક શિક્ષક આ ભણાવે, એક શિક્ષક આ ચેપ્ટર લે, એક શિક્ષક આ ચેપ્ટર લે. ઓકે, તો તમને બધા જ નિષ્ણાતોનો લાભ મળે, જેને ટીમ ટીચિંગ કહેવાય. જો તમારે ભારતીય બંધારણના ઘડતર વિશે ભણાવવું હોય તો નીચેનામાંથી કઈ પદ્ધતિનો પસંદગી સૌથી વધુ તર્કસંગત ગણાશે? ભારતીય બંધારણ, નિગમન પદ્ધતિ, આગમન, વ્યાખ્યાન, ઐતિહાસિક સ્ત્રોત અને પ્રોજેક્ટ, અથવા તો ચર્ચા પદ્ધતિ તમારે વાપરવી પડે. ક્રિયાત્મક સંશોધનનો અહેવાલ લખતી વખતે નિષ્કર્ષ કોના પર આધારિત હોવો જોઈએ? ઓકે, માત્ર તો આવે નહીં, આચાર્યની અપેક્ષા મુજબ ન આવે, અન્ય ન આવે, સંશોધક દરમિયાન એકત્રિત કરેલા પુરાવો અને તથ્યનો વિશ્લેષણ. બ્લૂમની જ્ઞાનાત્મક ક્ષેત્રની ટેક્સોનોમીમાં પૃથ્થકરણમાં કઈ માનસિક ક્રિયાઓનો સમાવેશ થાય છે સાહેબ? ઓકે, વિભાજિત કરવાનો, છૂટું પાડવું, એને તો પૃથ્થકરણ કહેવાય જીવનમાં. પ્રમાણિત વિચલનમાં શૂન્ય વિચલન ક્યારે શક્ય છે સાહેબ? જ્યારે બધા જ પ્રાપ્તાંકો સમાન હોય, બધું જ 5 હોય તો કોઈ વિચલન જ નથી થયું, કોઈ ફેરફાર જ નથી થયો, એને તો શૂન્ય વિચલન કહેવાય.
જ્યારે કોમ્પ્યુટર સોફ્ટવેર વિદ્યાર્થીની શીખવાની ગતિ અને ક્ષમતા મુજબ પાઠ રજૂ કરે ત્યારે તેને શું કહેવાય? ઓકે, એડેપ્ટિવ લર્નિંગ. ક્ષમતા મુજબ વિદ્યાર્થીની શીખવાની ગતિ અને ક્ષમતા મુજબ પાઠ રજૂ કરે એને આપણે એડેપ્ટિવ લર્નિંગ કહીએ છીએ. ક્રિયાત્મક સંશોધનમાં સોપાન નંબર 2 છે સમસ્યાનું ક્ષેત્ર, સોપાન નંબર 3 છે સમસ્યાના સંભવિત કારણો. વચ્ચેનો તાર્કિક સંબંધ કયો છે સાહેબ? સમસ્યા સંભવિત કારણો અને સમસ્યા ક્ષેત્રને વધુ સ્પષ્ટ, ચોક્કસ અને મર્યાદિત બનાવે છે. જો કોઈ કસોટીની વિશ્વસનીયતા ગુણાંકનું મૂલ્ય 0.90 છે, 1 હોય ને 1, તો ફૂલ વિશ્વસનીય કહેવાય, તો વિશ્વસનીયની નજીક છે. ઓકે, અત્યંત સ્થિર છે, ભરોસો કરી શકાય એવો છે, 1 ની નજીક છે ને 0.90. નેડ ફ્લેન્ડર્સના વર્ગ વ્યવહાર વિશ્લેષણમાં શ્રેણી નંબર 5 વ્યાખ્યાન પછી તરત જ શ્રેણી 10 આવે છે. સાહેબ આવે છે, બોલે છે, વ્યાખ્યાન પદ્ધતિ કરે છે અને પછી છેલ્લે મૌન છે, તો તે શિક્ષક માટે કયા સુધારાનું સૂચન છે ભાઈ? વિષય વસ્તુની રજૂઆત વધુ સ્પષ્ટ અને સ્તર મુજબ કરવી જોઈએ, વિદ્યાર્થીના સ્તર મુજબ કરવી જોઈએ સાહેબ. એકલું ને એકલું વિદ્યાર્થીને કઈ સમજાતું નથી, બિચારા છાનામાં બેઠા છે અને તમે જે છે એ આ વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરો, એવું ન હોય ને. વિદ્યાર્થીની સ્તર મુજબ, વિદ્યાર્થીની વય કક્ષા મુજબ, વિદ્યાર્થી સમજી શકે એવા ઉદાહરણો આપીને તમારે ભણાવવું જોઈએ. આવી વાત અહીં કરવામાં આવી છે. બુદ્ધિના બહુપરમાણુય સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? આપણને ખબર છે, હાવર્ડ ગાર્ડનર. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપેલો છે? હાવર્ડ ગાર્ડનરે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અહીં આપેલો છે. થોર્નડાઇકના અધ્યયનના નિયમોમાં કયો નિયમ પુરસ્કાર અને શિક્ષા સાથે સીધો સંબંધ ધરાવે છે? અસરનો નિયમ. ઓકે, સારું કામ કરશો તો પુરસ્કાર મળશે, અધરવાઇઝ તમને શિક્ષા મળશે. હોમવર્ક લઈને જશો, સારા મસ્ત મજાના અક્ષર હશે, તમને કહેશે વાહ સરસ, ગુડ, વેરી ગુડ, જોતા ગજબ, મજા આવી. નહીં લઈને જાઓ, કંઈક હળી કરશો તો શિક્ષા થઈ શકે. અસરનો નિયમ છે. તરુણાવસ્થામાં ઓળખનું સંકટ કયા મનોવૈજ્ઞાનિકે આપ્યું છે? ઓકે, એરિક એરિક્સન. ઓકે, પોતે ઓળખ મેળવવાની કોશિશ કરે છે તરુણાવસ્થામાં, અને જો ઓળખ નથી મળતી તો મૂંઝવણની સ્થિતિ અનુભવે છે. એરિક એરિક્સન. કઈ પદ્ધતિ વિકાસાત્મક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિને આપણે વિકાસાત્મક પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. વ્યક્તિગત ભિન્નતા નક્કી કરવામાં કયા 2 પરિબળોની આંતરક્રિયા મુખ્ય ભૂમિકા ભજવે છે? વારસો અને વાતાવરણ. બધાને ખબર છે. જ્યારે વ્યક્તિ પોતાની નિષ્ફળતાનો દોષ બીજા ઉપર ઢોળે છે એને પ્રક્ષેપણ કહેવામાં આવે છે. અધ્યયનના શાસ્ત્રીય અભિસંધાનમાં લાળ જળવી એ કેવું છે? ઓકે, અનઅભિસંધિત અને અભિસંધિત પ્રતિક્રિયા. ઓકે, અનકન્ડિશનલ રિસ્પોન્સ અને કન્ડિશનલ રિસ્પોન્સ બંનેથી જે છે એ થૂક અથવા તો લાળ જે છે એ સ્ત્રવે છે. પહેલા અનકન્ડિશનલ, ખોરાક જોઈને તરત જ લાળ સ્ત્રવે, અને પછી કન્ડિશનલ, ઘંટડી વગાડવાની ટેવ એને પડી ગઈ, ઘંટડી વાગ્યા પછી જ ખોરાક મળે, તો આ કન્ડિશનલ રિસ્પોન્સ કહેવાય. ડન. તો બંને દ્વારા જે છે લાળ ઝરે છે. આદર્શવાદ મુજબ સત્ય એ શાશ્વત, અફર અને સનાતન છે. બરોબર છે. વ્યવહારવાદ મુજબ સત્ય એ દેશ, કાળ, પરિસ્થિતિ મુજબ સતત બદલાતું રહે છે સાહેબ. બે સાચા છે, બંને સાચા છે, પણ બંનેના વિચારધારાઓ અલગ અલગ છે, બંનેની તફાવત સ્પષ્ટ કરે છે. એક ગૃહિણી ઓપન યુનિવર્સિટી દ્વારા, ઓપન યુનિવર્સિટી કઈ કઈ છે? ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી છે, નેશનલ. ઓકે, ઇગ્નુ, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાતમાં છે. ઇગ્નુ જે છે એ આખા ભારતમાં છે, દિલ્હીમાં છે એમનું. તો પોતાના અનુકૂળતાએ ઘરે બેઠા ડિગ્રી મેળવે છે, તો તેમાં શિક્ષણનું કયું સ્વરૂપ અને તેની કઈ લાક્ષણિકતા સૌથી વધુ પ્રબળ રીતે જોવા મળે છે? નિરૌપચારિક શિક્ષણ કહેવાય એને. ઓકે, નિરૌપચારિક. ઔપચારિક નહીં, એની રીતે જ્યારે ભણવું હોય ત્યારે ઘરે બેઠા ડિગ્રી મેળવે, હેતુપૂર્વક માળખું, પણ સ્થળ, સમય, પ્રવેશમાં લવચિકતા, ફ્લેક્સિબિલિટી. ઓકે, જ્યારે ભણવું હોય ત્યારે ભણ. નિરૌપચારિકતા. કેળવણીનો સામાજિક હેતુ વ્યક્તિને રાજ્યના એક આજ્ઞાંકિત સાધન તરીકે જુએ છે, જ્યારે વ્યક્તિગત હેતુ તેના આત્મ સાક્ષાત્કાર પર ભાર મૂકે છે. ઓકે, અહીંયા શું આવશે? બંને હેતુઓ જે છે સૈદ્ધાંતિક વિરોધાભાસને દર્શાવે છે. શિક્ષણના હેતુઓના વ્યક્તિગત વિરુદ્ધ સામાજિક વિવાદનો શ્રેષ્ઠ ઉકેલ શું છે સાહેબ? બંનેને એકબીજાને પૂરક માનીને સમન્વય સાધો, કારણ કે વ્યક્તિ વગર સમાજ નથી, સમાજ વગર વ્યક્તિનો વિકાસ શક્ય નથી. ઓકે, બંને એકબીજા સાથે સંકળાયેલા છે. જો એક શિક્ષક માને છે કે વિદ્યાર્થીઓને તૈયાર થયેલું જ્ઞાન પીરસવાને બદલે તેમને એવી પરિસ્થિતિમાં મૂકવા જોઈએ કે તેઓ જાતે જ સત્યની શોધ કરે, ઓકે, તો આ વિચારધારા શું છે? વ્યવહારવાદ
વ્યવહારવાદ. જાતે કરવાની વાત હોય, ક્રિયા દ્વારા શિક્ષણની વાત હોય ત્યારે વ્યવહારવાદ આવે. નીચેમાંથી કઈ શૈક્ષણિક પ્રવૃત્તિ વાસ્તવવાદની વિચારધારાનું સીધું પરિણામ છે? વાસ્તવવાદ જે વાસ્તવમાં પોસિબલ છે, વૈજ્ઞાનિક રીતે પ્રયોગશાળા કરવાની, મતલબ પ્રયોગ કરવાનો, જે જવાબ આવે ઓકે એને તમારે વાસ્તવમાં જે હોય ઓકે શક્ય એને જ તમારે સાચું માનવાનું. વાસ્તવવાદ. આધુનિક 21મી સદીમાં કેળવણીના કયા હેતુનું પરિમાણ સૌથી વધુ વિસ્તૃત બનીને વૈશ્વિક નાગરિકતાના સતત વિકાસ તરફ વળ્યું? સામાજિક અને લોકશાહી હેતુનું આંતરરાષ્ટ્રીયકરણ. સ્વામી વિવેકાનંદનું વિધાન છે કેળવણી એટલે બાળકમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ. એ શિક્ષણની કઈ પશ્ચાત વિચારધારાને ઓકે શું કહે છે? આદર્શવાદમાં કહે છે. ઓકે આ શેમાં માને છે? આદર્શવાદની અંદર. ઓકે એક વિદ્યાર્થી શાળામાં વિજ્ઞાનના નિયમો શીખે છે. રવિવારે ટીવી ઉપર નેશનલ જીઓગ્રાફી ચેનલ દ્વારા જોતા પ્રાણીઓ વિશે માહિતી મેળવે છે. પછી ઘટના 3 એવી છે પત્રચાર દ્વારા વિદેશી ભાષાનો કોર્સ કરે છે. તો પેલું ઔપચારિક થયું કારણ કે નિયમો શીખ્યા, બીજું અનૌપચારિક થયું ઓકે ગમે ત્યારે શીખી લીધું પ્રાણીઓ ચેનલ દ્વારા, અને પછી નિરૌપચારિક એટલે પત્રચાર દ્વારા વિદેશી ભાષાનો કોર્સ શીખ્યો, નિરૌપચારિક કહેવાય. આ ઓપ્શન તમારો, આ પ્રશ્ન તમારો એવો છે કે તમને ઔપચારિક કોને કહેવાય, અનૌપચારિક કોને કહેવાય, નિરૌપચારિક કોને કહેવાય તમને સ્પષ્ટ ખ્યાલ આવી જાય. ઓકે એવો મસ્ત મજાનો આ તમારો ક્વેશ્ચન છે. વિચારધારાના જોડકા અને તેના મુખ્ય શૈક્ષણિક પ્રદાનને ધ્યાનમાં રાખીને ખોટી જોડ કઈ છે? વ્યવહારવાદમાં શાશ્વત મૂલ્યો ન આવે. શાશ્વત મૂલ્યો જે છે ને એ શેમાં આવે? આદર્શવાદમાં આવે. તો એટલે એ ખોટું છે સાહેબ. કેળવણીના સાંસ્કૃતિક હેતુના સંદર્ભમાં કયું વિધાન સૌથી વધુ તર્કસંગત અને આધુનિક છે ભાઈ? કયું છે સાહેબ? શિક્ષણના સાંસ્કૃતિક વારસાનું હસ્તાકરણ તો કરવું જ જોઈએ, પરંતુ સાથે સાથે તેમના સમય અનુસાર નવસર્જન સુધારો પણ કરવો જોઈએ. ઓકે પેલાનું પકડી નહીં રાખવાનું. ઓકે સરસ મજાનો ક્વેશ્ચન છે સાહેબ. 18 પ્લસની જગ્યાએ ગુણાકાર કરવાનું કહે છે, માઇનસની જગ્યાએ ભાગાકાર કરવાનું કહે છે સાહેબ. ગુણાકારની જગ્યાએ માઇનસ કરવાનું કહે છે, અને ભાગાકારની જગ્યાએ પ્લસ કરવાનું કહે છે. તો પેલા કરો 6 વાગ્યા 3 2 ઓકે 2 ગુણ્યા 18 36 માંથી 12 કાઢો, 36 માંથી 12 કાઢો એટલે કેટલા વધશે? 24 24 ને 4 28. ઓપ્શન નંબર બી ઇઝ ધી રાઈટ આન્સર. નેક્સ્ટ, એક વ્યક્તિ પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. આમ ચાલ્યો 5 કિલોમીટર સાહેબ. ઓકે 135 ડિગ્રી એટલે આવી રીતના થશે. 135 ડિગ્રી ફરી 5 વર્ગમૂળમાં 2 કિલોમીટર ચાલે છે. ઓકે તો આ શું હશે? આ 5 જ હશે. 5 5 5 વર્ગમૂળમાં 2 આપણને ખબર છે ને 1 1 વર્ગમૂળમાં 2 વાળી ત્રિપુટી છે. 5 5 5 વર્ગમૂળમાં 2 ડન. હવે અહીંયાથી અહીંયા પોગીને 2 કિલોમીટર ચાલે છે. તો આ કેટલું વધ્યું એવું પૂછે. તો આખું 5 છે એમાંથી 2 હાલી ગયો તો કેટલું વધ્યું? 3 વધ્યું. ઓકે 3 વધ્યું. ઓપ્શન નંબર એ બરાબર. દક્ષિણ દિશામાંથી હાલે છે. શ્રેણી જે છે પૂરી કરવાની વાત છે. ક્વેશ્ચન નંબર 58. મસ્ત મજાની શ્રેણી છે આ. ઓકે ખાસ ધ્યાન રાખજો. 4 છે ને એ આવી રીતના આવે છે. 2 ના ઘનમાંથી 2 નો વર્ગ બાદ કરો ત્યારે 4 આવે છે. 18 આવી રીતના આવે છે. 3 ના ઘનમાંથી 3 નો વર્ગ બાદ કરો ત્યારે 18 આવે છે. 48 આવું રીતના આવે છે. 4 ના ઘનમાંથી 4 નો વર્ગ બાદ કરો ત્યારે 48 આવે છે. પ્રેક્ટિસ થી થશે આ. ઓકે 5 ના ઘનમાંથી 5 નો વર્ગ બાદ કરો ત્યારે શું આવે છે? તો હવે શું કરવાનું તમારે? 6 ના ઘનમાંથી 6 નો વર્ગ એટલે કે 216 માંથી 36 બાદ કરો ઈ આવશે આની પછી. ઓકે ત્યારે તમને જવાબ મળશે 160. સોરી 180. 100 વ્યક્તિના જૂથમાં છે. જોજો ટોટલ 100 વ્યક્તિનું જૂથ છે. ઓકે અમુક જણા ચા પીવે છે, અમુક જણા કોફી પીવે છે, અને મારી જેવા બંને પીવે છે. જોઈએ આપણે ટોટલ 65 વ્યક્તિઓ ચા પીવે છે, 45 વ્યક્તિઓ કોફી પીવે છે.
20 વ્યક્તિઓ ચા અને કોફી બંને પીવે છે. પહેલા બંને પીતા હોય ને એ અહીંયા લખવાનું 20. હવે જો ચા કેટલા પીવે છે સાહેબ? 65. 65 માંથી આ 20 કાઢી નાખો. 55 ને 45. જો ચા પીતા 65 થઈ ગયા ને ટોટલ. 45 ને 20 65. 45 વ્યક્તિઓ કોફી પીવે છે. કોફી 45 પીવે છે, 20 કાઢી નાખો એટલે 35 ને 25 અહીંયા આવશે. હવે આપો માત્ર કોફી પીનાર કોણ છે? માત્ર કોફી એટલા એકલું કોફી તે બે, આ તો બે પીવે પણ કોફી પીવાનું એટલું જ તે 25 જે છે એ માત્ર કોફી જ પીવે છે. ઓકે 25 જે છે એ શું પીવે છે? માત્ર કોફી જ પીવે છે. શું છે અહીંયા એક વખત વ્યવસ્થિત જો એટલે તમને ખબર પડી જાય કે અહીંયા જે પહેલા ક્રમે છે ને એ લાસ્ટમાં ક્રમે આવી ગયું છે. તો સેમ એમ પહેલા ક્રમે હોય ને એ છેલ્લા ક્રમે આવી જાય. ઓકે એટલે આ બે ઓપ્શન તમારા અહીંયાથી હટી ગયા. આર છેલ્લા ક્રમે છે ને એ આગળ આવી ગયો છે એટલે અહીંયા ઈ છેલ્લા ક્રમે છે ને એ આગળ આવી જશે. આ બંનેમાં છે સાહેબ. ઓકે હવે ચેક કરીએ. ઈઓજી તો અહીંયા છે, ઈઓજી અહીંયા છે. ઓકે ઈએફએમ અહીંયા છે, ઈએફએમ અહીંયા છે. તો આ વચ્ચેના બે આંકડા જે છે ને એના ઉપર આપણે નજર નાખવાની થશે. ઓકે એટલે કે ભાઈ વચ્ચેના બે આંકડા ચોથું પાંચમું. ઓકે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું અહીંયા જો ચોથું પાંચમું. ઓકે અહીંયા ચોથું પાંચમું આ છે. ડન. ઓકે ત્યાં ચોથું પાંચમું એ છે. તો હવે આપણે જોઈએ તો કે ભાઈ જો પી છે ને એ અહીંયા ક્યુ આવી ગયો અને યુ છે ને એ અહીંયા વી આવી ગયો. તો સેમ ચોથું પાંચમું જોઈએ તો સી છે તો ડી આવશે, પાછળ આવશે. ડી પાછળ આવશે, ડી પાછળ આવશે. પછી અહીંયા આઈ પછી જે છે એ જે આવશે તો જે આગળ આવશે. સેમ વસ્તુ તમને ખાલી સમજવાનું એટલું જ છે. શું સમજવાનું છે સાહેબ? મસ્ત મજાનું ખાલી લોજિક સમજી લો. ઓકે અહીંયા ઓપ્શન ડી આવશે, ઓપ્શન એ નહીં આવે. શું થાય છે ભાઈ કે ભાઈ અહીંયા સી આગળ છે, છેલ્લે જતો રહ્યો. આર છેલ્લે છે, આગળ જતો રહ્યો. ઓ પહેલેથી બીજા ક્રમે છે, એ છેલ્લેથી બીજા ક્રમે આવી ગયો. ઓ પછી પી આવે, એમ પછી એન આવે, પી પછી ક્યુ આવે. ઓકે આગળનું છે એ પાછળથી ચાલુ થાય છે અને એની પછીનો નંબર આવે છે. આ લોજિક છે. આ લોજિક ઉપર તમે આની ઉપર કામ કરશો એટલે ઓપ્શન નંબર ડી તમારો જવાબ આવશે. ઓકે ચલો આપણે આગળ વધીએ. કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો આપણને ખબર છે 30h ઓછા 11/2 m. h છે 8, 11/2 ને m છે 20. 2 દાન 20, 8 તેરી 24, 11 દાન 110. 240 માંથી 110 જાય તો કેટલું આવશે? 130 જવાબ આવશે. શું આવશે? ઓપ્શન નંબર સી. ઓકે એ વત્તા બી એટલે એ બી નો ભાઈ છે. અરે યાર ઓકે જોઈ લેશું. પી વત્તા ક્યુ. વત્તાનો મતલબ શું થાય? ભાઈ થાય, ભાઈ. પી છે ને એ ક્યુ નો ભાઈ છે. પી છે ને ક્યુ નો ભાઈ છે. ઓકે હવે જોયો પછી શું આવ્યું? ગુણાકાર આવ્યું. ક્યાં છે ગુણાકાર? ગુણાકારનો મતલબ પિતા છે. ક્યુ પિતા છે આર ના. આર ના શું છે? પિતા છે. ઓકે આ બે ભાઈ છે. ચાલ પછી માઇનસ આવ્યું. માઇનસ નો મતલબ બેન છે. આર એસ ની બેન છે. આર જે છે ને એ એસ ની બેન છે. આ બેન છે. ઓકે તો આ જે છે પૂછ્યું શું? પી અને એસ નો સંબંધ. હવે આ બેન જ છે. બેન હોય કે ભાઈ હોય સમજો. પી સાથેનો સંબંધ છે. આના પપ્પાના ભાઈ. આ બે ના પપ્પા છે એનો ભાઈ. પપ્પાના ભાઈ શું કહેવાય? કાકા કહેવાય. આ પછી સ્ત્રી હોય પુરુષ હોય કોઈ ફેર ના પડે પણ એના પપ્પાના ભાઈને કાકા કહેવાય. સમજાય? 6 મિત્રો એક ગોળાકાર ટેબલની ફરતે કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. સમજો. કેન્દ્ર તરફ મુખ રાખ્યું છે ને તો આ ડાબી બાજુ થશે. આ કઈ થશે? જમણી બાજુ થશે. આ જે છે ને એ ડાબી બાજુ થશે. આ જે છે ને એ જમણી બાજુ થશે. અહીંયા એક સુધારો છે. અહીંયા ડાબી બાજુ આવશે. હા ચાલ. એ છે ને એ બી અને સી ની બરાબર વચ્ચે બેઠો છે. એ બી અને સી ની વચ્ચે બેઠો છે. એક પોસિબિલિટી આવી થાય. એક પોસિબિલિટી આવી થાય કે સી અને બી ની વચ્ચે બેઠો છે. આવી થાય ને પોસિબલ તો બંને થાય. ઓકે ચાલ. ડી ઈ ની તરત ડાબી બાજુએ છે. ડાબી બાજુએ છે. આ ડી છે ને એ ઈ ની તરત ડાબી બાજુએ છે.
ડી છે એ ઈ ની તરત ડાબી બાજુએ છે. સી છે ને એ ડી ની તરત ડાબી બાજુ છે. સી ની તરત ડાબી બાજુએ નથી, અહીંયા છે. જો શું કીધું? સી છે ને એ ડી ની તરત ડાબી બાજુએ છે. હા, અહીંયા છે એટલે આ કેન્સલ. આ સાચું છે આપણું. આ આપણું સાચું છે. ઓકે, તો વધ્યું કોણ? એફ વધ્યો. અહીંયા ગમે ત્યાં મૂકી દો. અહીંયા ગમે ત્યાં મૂકી દો. એફ ની બરાબર સામે કોણ છે? એફ ની બરાબર સામે કોણ છે? આની સામે આ હોય, આની સામે આ હોય, તો એફ ની બરાબર સામે કોણ આવશે? સી આવશે. કોણ આવશે? સી આવશે. ક્લિયર? નીચેમાંથી કયો વિકલ્પ અન્ય 3 થી જુદો પડે છે? આ 11 નો વર્ગ છે, 13 નો વર્ગ છે, 17 નો વર્ગ છે. આ કોઈનો વર્ગ નથી, આ 7 નો ઘન છે, એટલે આ અલગ પડે છે. પુસ્તક ગ્રંથાલયની અંદર પુસ્તક હોય તો જંગલની અંદર વૃક્ષ હોય. 1 જાન્યુઆરી અને 31 ડિસેમ્બર પહેલો દિવસ ને છેલ્લો દિવસ મોસ્ટ ઓફ સેમ જ વાર હોય, પણ આ લીપ વર્ષ છે એટલે એક દિવસ આગળ વધશે, આવશે શનિવાર. ઓકે, તો શું છે? જો બી, પછી સી મૂકીને ડી, ઈ મૂકીને એફ, જી મૂકીને એચ આવશે. બધા એમાં એચ છે, આ ગયો. પછી અહીંયા જો વી, ડબલ્યુ, એક્સ, વાય ને ઝેડ એટલે ડબલ્યુ આવશે. ડબલ્યુ વાળો એચ અને ડબલ્યુ વાળો એક જ છે, ઓપ્શન નંબર એ. બધા કાગળો લાકડા છે. બધા જ કાગળ જે છે, બધા જ કાગળ જે છે, બધા કાગળ જે છે એ લાકડા છે. શું છે? લાકડા છે. કેટલાક લાકડા ધાતુ છે, ઈ આમે હોય ધાતુ. ઓકે, એક પોસિબિલિટી આવી છે. બીજી પોસિબિલિટી આવી છે કે બધા જ કાગળ જે છે એ લાકડા છે. બધા જ કાગળ લાકડા છે. પછી આમે હોય કેટલીક ધાતુ કાગળ છે, આવી કહી શકાય? હા, કહી શકાય. તો કેટલાક ધાતુ કાગળ છે, કેટલાક ધાતુ કાગળ છે, કોઈ ધાતુ કાગળ નથી. આમાં કોઈ ધાતુ કાગળ નથી, આમાં કેટલાક છે. આ બે માંથી ગમે એક પોસિબલ થઈ શકે છે. બે માંથી એક સાચું છે. બે માંથી એક જે છે એ સાચું છે. 40 વિદ્યાર્થીના વર્ગમાં રાહુલનો ક્રમ ઉપરથી 15 છે. જોજો, 40 છે વિદ્યાર્થી, કેટલા છે? 40 છે. ઉપરથી ભાઈ કેટલામો છે? 15મો છે. કયો ભાઈ? રાહુલમો. 5 નવા વિદ્યાર્થીઓ વર્ગમાં જોડાય છે. 40 ની બદલે થઈ ગયા 45. ઓકે, રાહુલનો ક્રમ એક નીચે જાય છે 15 ની જગ્યાએ. હવે ભાઈ 16મા ક્રમે આવી ગયા છે. તો નીચેથી નવો ક્રમ કેટલામાં હશે? 45 માંથી 16 કાઢો, 29 વત્તા 1 કરવાના છે, 30 આવશે. નીચેથી 30માં આવશે, ઉપરથી 16માં આવશે. શું કરવાનું? 45 માંથી 16 બાદ કરીને +1. ખતમ. 4 ગુણ્યા 4 ચોરસમાં કુલ કેટલા ચોરસ હશે? સિમ્પલ છે. 4 ગુણ્યા 4, 3 ગુણ્યા 3, એકડો આવે ત્યાં સુધી. 2 ગુણ્યા 2, 1 ગુણ્યા 1, 16, 9, 4, 1 સરવાળો કરો. 16 ને 9 25, 25 ને 4 29 ને 30 જવાબ આવશે. શું જવાબ આવશે? 30 જવાબ આવશે. કઈ સાચી જોડણી છે? નિરપેક્ષ ઉપર વાળું જે પહેલી જોડણી છે એ સાચી છે. કઈ જોડણી જોડકું ખોટું છે? કે આ જોડણી જે છે એ આવી રીતના થાય નહીં. મોકલનાર, આ નાર શબ્દ છે ને ભવિષ્ય સૂચવે છે, ભવિષ્ય કૃદંત. અનેકાર્થી શબ્દનું કયું જોડકું સાચું છે? ઓકે, અપકીર્તિ એટલે બદનામી થાય, ફજેતી થાય, નિંદાય થાય. ખાધું પીધું ખંભે આવે. ઓકે, બંને વસ્તુ થઈ શકે છે. કાં તો ખાઈ શકો, કાં તો પી શકો. બરોબર છે. દ્વંદ્વ તો છે પણ વૈકલ્પિક દ્વંદ્વ છે. બેયનો સમાન મોભો છે. ઓકે, બંને નું કામ સમાન છે સર. કાં તો ખાઈ શકો, કાં તો પી શકો, વગેરે એવો શબ્દ આવે. બે સાથે ના કરી શકો એટલા માટે વૈકલ્પિક દ્વંદ્વ. મારા પિતાના પૂર્વજો ગૌરવપ્રદ જીવન જીવતા. હવે આ ગૌરવપ્રદ જે છે ને, ઓકે, ગૌરવપ્રદ જે છે એ જીવન જીવતા એટલે ગૌરવ આપનાર અથવા તો ગૌરવ પ્રદાન કરનાર. અને આ નાર પાછળ શબ્દ લાગે ને એટલે એ ઉપપદ હોય. નાર પાછળ શબ્દ લાગે એટલે એ ઉપપદ હોય. મીરાની વાણી તો અમૃતથી મીઠી હોય કોઈ દી? અમૃતથી મીઠી હોય નહીં. અને ફાકા માર્યા કહેવાય વ્યતિરેક. નીચેનામાંથી કયું ઉદાહરણ શ્લેષ અલંકારનું છે?
શ્લેષ અલંકારનું કયું છે સાહેબ? ગરજ. અહીંયા ગરજનો મતલબ અહીંયા અલગ થાય અને અહીંયા પણ ગરજનો મતલબ જે છે એ અલગ થાય. એક ગરજ એટલે જરૂરિયાત થાય ને એક ગરજ એટલે વેગ થાય. નેક્સ્ટ, પુરાતન શબ્દનો વિરોધાર્થી શબ્દ નીચેનામાંથી કયો થાય? પુરાતન એટલે અધ્યાતન, પુરાતન એટલે જૂનું, અધ્યતન એટલે નવું. મુખ પરંપરાથી ચાલતી આવતી વાર્તા જેને આપણે દંતકથા કહીએ છીએ. તરનું લેવડાવવું. ઓકે, આનો અર્થ શું થાય સાહેબ? હાર કબૂલાવવી. બુદ્ધિ આગળ બળ પાણી ભરે. આ કહેવતની વિરુદ્ધાર્થી કહેવત તમારે કહેવાની છે. બળજાના બે ભાગ. અહીંયા શું કે છે સાહેબ કે ભાઈ બળ જરૂરી નથી, બુદ્ધિ જરૂરી છે. બુદ્ધિ હશે તમારું કામ થઈ જશે. આમાં એમ કે છે બળવત છે, બળ જ બધું છે. ઓકે, એટલે બંને વિરોધાર્થી થયા. રખે ગુરુજી નારાજ થશે. શું કે છે? રખે ગુરુજી નારાજ થશે. તો આ રખે, જાણે રખે સખે આવે એટલે આપણને ખબર છે ઉત્પ્રેક્ષ આવે. જાણે રખે સખે આવે એટલે ઉત્પ્રેક્ષ આવે. દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં જેવું કામ કરીએ એવું ફળ મળે. નીચે આપેલ વિકલ્પમાંથી વિરોધીની જોડ કઈ સાચી છે સાહેબ? ઓકે, આ નહીં, વિરોધી આને કહેવાય. મિલન તો વિરહ, આ વિરોધી થયું. આ હાથ પાણી સમાનાર્થી, વસ્ત્ર કાપડ સમાનાર્થી, શહેર નગર સમાનાર્થી. મિલન અને વિરહ જવાબ આવશે. શું આવશે? મિલન અને વિરહ જવાબ આવશે. મળ્યા અને છૂટા પડ્યા, આ બંને વિરોધી પાસ દર્શાવે છે. એવરીબડી, ખાલી જગ્યા. ઓકે, એવરીબડી જે છે ને એ શું છે સાહેબ? આપણને ખબર છે એક વચન છે, એની સાથે હંમેશા એસ વાળું રૂપ આવે. એવરીબડી સાથે હંમેશા એસ વાળું રૂપ આવે. નેક્સ્ટ, અંડરગ્રાઉન્ડ પેસેજ ફોર પીપલ ટુ ક્રોસ. અહીંયા 87મો જે છે શું કે છે કે રસ્તો ઓળંગવા માટે જમીનની નીચેના માર્ગને સબવે કહેવાય. આપણને ખબર છે ને શું કહેવાય? રસ્તો ઓળંગવા માટે નીચેના માર્ગમાંથી આપણે જે ઓળીએ છીએ શું કહેવામાં આવે છે? સબવે કહેવામાં આવે છે. નેક્સ્ટ, આઈ વિશ ધેર ખાલી જગ્યા મીન ડાઉન્સ એન્ડ લેમ્પ્સ. તો 28માં શું છે સાહેબ? વિશ સાથે, આઈ વિશ સાથે, આઈ વિશ સાથે, આઈ વિશ સાથે હંમેશા વર આવે. આઈ વિશ સાથે હંમેશા શું આવે? વર આવે. ડન. ચાલો આગળ વધીએ છીએ સાહેબ કે ધ ટ્રાવેલર્સ રેસ્ટેડ અંડર ધ ખાલી જગ્યા ઓફ ટ્રી. શું કે છે 89માં? વૃક્ષોના સમૂહ માટે. અહીંયા વૃક્ષોનો સમૂહ છે. ઓકે, વૃક્ષોના સમૂહ માટે અહીંયા ક્લમ્પ શબ્દ જે છે એ વપરાય છે. નેક્સ્ટ, શી હેડ સમ સ્વીટ્સ ધેટ શી ખાલી જગ્યા શેર. અહીંયા જે છે એ હેડ છે. હેડ ભૂતકાળ જેવું દર્શાવે છે મતલબ. તો આની અંદર આ એક જ છે. ઓકે, વુડન્ટ. ઓકે, ક્લિયર છે? ચાલ, આનો જવાબ આપજો. શું છે? લેટ છે. લેટ સાથે હંમેશા V1 આવે. લેટ સાથે હંમેશા શું આવે? V1 આવે. મૂળ રૂપ આવે ક્રિયાપદનું. નેક્સ્ટ છે કે અહીંયા લાફ્ડ છે, ભૂતકાળ છે. ભૂતકાળ આર્યું. ઓપ્શન નંબર ડી, વોકઅપ. વાંચવાની જરૂર નહીં સાહેબ. ઓન ધેટ ડે, ઓન ધેટ ડે શું દર્શાવે છે સાહેબ? ઓન ધેટ ડે તમને ભૂતકાળ દર્શાવે છે. તો જવાબ પણ ભૂતકાળ આવશે. શોન જવાબ આવશે. ખાલી જગ્યા ઇઝ યુઝડ when we speak of some of the particular person of or thing. અહીંયા 94મો ક્વેશ્ચન છે કે ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ માટે હંમેશા ધ વપરાય. ચોક્કસ, પર્ટિક્યુલર પર્સન કે વસ્તુ, પર્ટિક્યુલર ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ માટે હંમેશા કયો આર્ટિકલ વપરાય છે? ધ વપરાય છે. નેક્સ્ટ જોઈએ છે સાહેબ. ઓકે, અહીંયા તમને જે છે ને સરસ મજાનું એક સેન્ટેન્સ આપ્યું છે. આ સેન્ટેન્સને વ્યવસ્થિત લાઈનમાં ગોઠવવાનું છે. આ સેન્ટેન્સને વ્યવસ્થિત લાઈનમાં ગોઠવવાનું છે. તો પહેલા હર આવશે, પછી રૂમ આવશે, પછી ઇઝ આવશે, પછી ઓલવેઝ આવે અને પછી ઓકે આ આવશે. ક્લિયર છે? આ તો તમને આવડશે. તે ખાલી હરખું વાંચશો તો તમને ખબર પડી જશે. નેક્સ્ટ, સેમ ટુ સેમ આ સેન્ટેન્સને તમારે લાઈનમાં ગોઠવવાનું છે. ઓકે, તો આપણને બધાને ખબર છે પહેલા શી આવે, પછી નેવર, પછી આ V1 અને લાસ્ટમાં તમને શું આવે? ઓબ્જેક્ટ આવે. ઓકે, ક્લિયર છે? બહુ ઈઝી વસ્તુ છે. હવે શું કહે છે ભાઈ કે ભાઈ suddenly the kite lifted him the ground and took him the tree tops. અહીં છે જમીનથી ઉપર છૂટું માટે શું આવશે? હંમેશા ઓફ આવે. ઓકે, અને
જે છે એ ઝાડની ઉપરથી પસાર થવા માટે, ઝાડની ઉપરથી કીધું એટલે ઓવર આવે, ઉપરથી ઓવર આવે. ડન. નેક્સ્ટ જો અહીં ડેશ વોટર ઓફ ધ ઓશિયન. ઓકે, અહીં જે છે એ ઓશિયન જે છે ને, પર્ટિક્યુલર ઓશિયન માટે શું આવશે? ધ આવશે. ઘૂંટણ માટે શું આવશે? નીસ આવશે. નેક્સ્ટ, આઈ ડિસ્કવર્ડ વન ઓફ ધ ખાલી જગ્યા ઇન ધી નેક્સ્ટ ફિલ્ડ વોકિંગ ટુવર્ડ્સ ધ ફેન્સ. તો અહીં વન ઓફ ધ પછી હંમેશા બહુવચન આવે. વન ઓફ ધ પછી હંમેશા બહુવચન આવે. ઓકે, ઓપ્શન નંબર બી. ખાલી તમને પછી એ ખબર હોવી જોઈએ કે સાચો સ્પેલિંગ કયો છે આ બંનેમાં. ઓકે, આ આવશે. લાસ્ટ વન, ધ ફાર્મર્સ વાઇફ ડેશ સમ બ્રેડ એન્ડ પ્લેસ્ડ ઇટ ડેશ મી. તેણીએ બ્રેડના ટુકડા કર્યા એવું થાય છે એટલે ભૂતકાળ આવશે. તો ક્લમ્બ્ડ આવશે. આ બંનેમાંથી એક આવશે. આ બંને તો નીકળી ગયા. તેણીએ બ્રેડના ટુકડા કર્યા અને મારી સામે મૂક્યા. ઓકે, અને મારી સામે મૂક્યા. પહેલા મારી સામે મૂક્યા. બિફોર આવશે ઓપ્શન નંબર બી. ટાટ સેકન્ડરી માટે મસ્ત મજાનો કોર્સ છે સાહેબ. ઓકે, આ ઇંગ્લિશનો કોર્સ છે, 400 માર્ક્સનું મળી જાય. મેથ્સ સાયન્સનો કોર્સ 400 માર્ક્સનું મળી જાય. સંસ્કૃતનો કોર્સ છે, એમાં તમને સંસ્કૃત જે છે એનું પદ્ધતિશાસ્ત્ર મળતું નથી. આઈ હોપ સો તમને મજા આવી હશે. જો મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી નાખજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.